મારી ઓપીડીમાં આવતા ઘણા પેશન્ટ પૂછતા હોય છે કે વાળમાં તેલ એટલે કે હેર ઓઇલ આપણે ક્યારે એપ્લાય કરવાનું હોય છે. હવે કેટલાય લોકો વાળમાં તેલ લગાડતા હોવા છતાં પણ હેરફોલનો પ્રશ્ન એમને બહુ સતાવતો રહેતો હોય છે. તો બીજા પક્ષે કેટલાય લોકો એવા છે કે જે લોકો અમુક મહિનાઓમાં ક્યારેક જ હેર ઓઇલ અપ્લાય કરતા હોવા છતાં પણ તેમના વાળ ખૂબ સારા આપણે દેખાતા હોય છે. તો આવું કેમ થતું હશે? તો શું તેલ લગાડવું કે ના લગાડવું કોઈ ફરક નથી પડતો? આવો પ્રશ્ન આપણે સહેજે આવી જતો હોય છે. નમસ્કાર, હું છું આપનો વૈદ્ય મિત્ર ડૉક્ટર જીગર ગોર, આયુર્વેદા એક્સપર્ટ એન્ડ ફાઉન્ડર ઓફ શ્રી માધવ સ્મરણમ આયુર્વેદા ટ્રીટમેન્ટ સેન્ટર ભુજ કચ્છ. આજે આપણે વાત કરીશું કે હેર ઓઇલ લગાડવું જરૂરી છે કે નહીં અને કેવી રીતે આપણે એને અપ્લાય કરી શકાય. હવે આપણે હેર ઓઇલ નાનપણથી જ અપ્લાય કરતા આવીએ છીએ. બાળકો તેલ ના લગાડે તો મોટી ઉંમરના દાદીમાં ઘરમાં કહે કે શરીરમાં ગરમી વધી જશે અને વાળ સફેદ થઈ જશે. હેર ઓઇલ એ વાળના પોષણની સાથે સાથે શરીરના તાપમાનને પણ મેન્ટેન કરવામાં બહુ મોટી હેલ્પ કરતું હોય છે. અને તેથી જ ઉનાળામાં જ્યારે આપણે બહાર નીકળીએ છીએ તો પહેલાં આપણે માથામાં નાળિયેરનું તેલ લગાડવાની પ્રથા હતી, જેનાથી લૂ ન લાગે, ગરમી ન લાગે અને હીટ સ્ટ્રોકથી પણ બચી શકાય. હવે હેરફોલ અને હેર ગ્રોથ થવું કે ના થવું, આ બધી બાબતો ડિપેન્ડ અલગ અલગ બાબતો પર કરે છે. જેમાંથી એક એસ્પેક્ટ એવો છે કે તમારા માથાની ત્વચા એટલે કે સ્કાલ્પની તાસીર કેવી છે. હવે આયુર્વેદ કહે છે કે વાળને તેમજ વાળના મૂળને મજબૂત કરવા પોષણની તો જરૂર પડે જ છે. અને આ પોષણ એક સારું આયુર્વેદિક ઇન્ગ્રેડિયન્ટ સાથેનું ઓઇલ જ તમને આપી શકે. તમારા સ્કાલ્પને કુદરતી રીતે સંતુલિત કરવામાં અને વાળને મજબૂત કરીને વાળની ગ્રોથ સારી કરવામાં આયુર્વેદિક તેલ અગત્યનું પરિબળ છે. અમારી પાસે આવતા પેશન્ટમાં વાળની અને સ્કાલ્પની તાસીર અનુસાર અલગ અલગ પ્રકારના ઓઇલથી ઓઇલિંગ કરવા માટેનું સૂચન હું અહીંયા જરૂરથી કરતો રહેતો હોઉં છું. જો આપનો સ્કેલ્પ નેચરલી વધુ ઓઇલ બનાવે છે તો તેનો મતલબ એવો નથી કે હેર ઓઇલ લગાડવાની બિલકુલ જરૂર નથી હોતી. આ માન્યતા બહુ ખોટી છે. અહીંયા માત્ર વાળની અને સ્કાલ્પની પ્રકૃતિ અનુસાર ફ્રીક્વન્સીને મોડિફાઈડ કરવાની થાય છે. એટલે શું? ધેટ મીન્સ કે ડ્રાય અને નોર્મલ સ્કેલ્પવાળા લોકોએ નિયમિત રીતે ઓઇલિંગ કરવાનું આવે અને જેમનું ઓઇલી સ્કાલ્પ રહે છે તેમણે નિયમિત રીતે પરંતુ ઓછા પ્રમાણમાં લેસર ક્વોન્ટિટીમાં હેર ઓઇલ અપ્લાય કરવાનું એડવાઇઝેબલ છે. તો જ આપના વાળને નિયમિત રીતે પોષણ મળતું રહેશે, નાની ઉંમરે વાળ સફેદ પણ નહીં થાય અને વાળની હેલ્થ સારી રીતે મેન્ટેન થઈ જશે. જો આપને વાળને લગતી કોઈ સમસ્યાઓ પરેશાન કરતી હોય તો આપ અમારા ક્લિનિક પર આવીને અથવા ઓનલાઈન કન્સલ્ટિંગ મેળવી શકો છો. માહિતી આપને ગમી હોય તો વિડીયો લાઈક કરી શેર જરૂરથી કરજો અને જો આપ અમારી ચેનલ પર નવા છો તો આવી જ હેલ્થ ટિપ્સ રેગ્યુલર મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ પણ ચોક્કસથી કરી આપજો. અને હા, આપ કેવી રીતે વાળની માવજત લ્યો છો અને કેવી રીતે હેર ઓઇલ અપ્લાય કરો છો, કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો.